જય મહાદેવ મિત્રો। આજે આપણે જઈ રહ્યા છીએ જરિયા મહાદેવ રાજકોટથી। તો અમારી આ સફરમાં તમે સાથે રહેજો, તમને કુદરતી નજારાઓ જોવા મળશે અને અમારી લોંગ ડ્રાઈવ પણ। આપણે આ વિડીયોની શરૂઆત અમારા ઘર રાજકોટથી ચાલુ કરીએ છીએ, જે વિનય હાઈસ્કૂલ પાછળ આવેલ છે। હર હર મહાદેવ, હર હર। આ છે અમારો વીરની ચોક। અત્યારે સવારના 8 વાગ્યા છે। હવે આવી રહ્યો છે આ રોડ છે એ યાજ્ઞિક રોડ, ડૉક્ટર યાજ્ઞિક રોડ। મિત્રો હવે અમે આવી ગયા છીએ ત્રિકોણ બાગ। અહીંથી અમારે લેફ્ટ સાઈડ જવાનું આવશે, આગળ જતા હોસ્પિટલ ચોક આવશે। જો આ રોડ પર થોડુંક ટ્રાફિક રહેશે અમારે ત્રિકોણ બાગમાં। આ રાજકોટ સિટીનો સૌથી વ્યસ્ત ચોક છે। અહીંથી બસ સ્ટેન્ડ નજીક પડે છે, અહીંથી શાક માર્કેટ પણ નજીક પડે છે, અહીંથી ધર્મેન્દ્ર રોડ બજાર પણ નજીક પડે છે। અને મારી ડાબી સાઈડ છે એ શાસ્ત્રી મેદાન છે, જ્યાં નાઇટ ક્રિકેટ પણ રમાય છે અને પહેલાં અહીં લોકમેળો પણ થતો હતો। હવે આવી ગયું છે મારી જમણી બાજુ વોટસન મ્યુઝિયમ અને મહાત્મા ગાંધી સ્કૂલ, અને આ આગળ છે એ હોસ્પિટલ ચોક છે, જેના પર હવે બ્રિજ બની ગયો છે, એટલે આસાનીથી અમે ચોક ક્રોસ કરી શકીએ છીએ। નહીં તો પહેલાં અહીં પણ ટ્રાફિક બહુ થતો હતો। આ બ્રિજ બનવાથી ટ્રાફિક ઓછો થઈ ગયો છે અને જેને બહાર જવું છે એના માટે બહુ જ સરળતા થઈ ગઈ છે, કારણ કે હોસ્પિટલ ચોક બહુ જ વ્યસ્ત છે અને ટ્રાય જંકશન છે, એટલે અહીંયા ટ્રાફિક બહુ રહી છે। કારણ કે જામનગર માટે અને રેલવે સ્ટેશન જવા માટે પણ એ જ રોડ ઉપયોગમાં લેવાય છે નીચેનો। અમે અત્યારે ઉપરથી ક્રોસ થઈ રહ્યા છીએ હોસ્પિટલ ચોકને। અત્યારે સવારના 8 વાગે છે, એટલે ટ્રાફિક નહીવત છે। અને અત્યારે પણ અમારે જન્માષ્ટમીના તહેવાર હોવાના કારણે હોલિડે જેવું છે, એટલે લોકો આરામ ફરમાવતા હશે। આ છે કેસરી હિંદ પુલ, રાજકોટનો સૌથી જૂનો અને પ્રખ્યાત। આ છે અમારો કેસરી હિંદ પુલ। અહીંથી જ બધી ગાડીઓ અમારી બહાર નીકળે છે હાજી નદી, રાજકોટથી બહાર જવા માટે, જે બહુ જ લાંબી છે। હવે આ આવી ગયું છે પારાવડી ચોક। અહીંથી અમારે જમણી સાઈડ જવાનું આવશે।
અહીંયાથી પછી ડાબી સાઈડ અમે વળશું એટલે કુવાડા રોડ આવશે. જુઓ જન્માષ્ટમીની તૈયારીઓ. અમારા આખા સૌરાષ્ટ્રમાં 4-5 દિવસ આ છે અમારો કુવાડવા રોડ. આગળ આવશે ડીમાર્ટ. આ અમારી છે ગ્રીનલેન્ડ ચોકડી. અહીંથી ડાબી સાઈડ જાઓ તો મોરબી આવે, જમણી સાઈડ જાઓ તો પોરબંદરવાળો રોડ આવે, અને આમ સામેની સાઈડમાં જાઓ તો અમદાવાદ આવે. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोही हरहु कलेस विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर. જો મિત્રો સામે દેખાઈ રહ્યું છે ડાબી સાઈડ એ છે સાત હનુમાન મંદિર. બહુ જ પ્રસિદ્ધ મંદિર છે. દર શનિવારે અમે અહીંયા પગે લાગવા આવીએ છીએ, હું અને મારા મોટા ભાઈ બકુલભાઈ. આ કુવાડવાથી નજીક છે, રાજકોટથી 7 કિલોમીટર દૂર છે આ મંદિર. અહીંથી આગળ જઈએ એટલે આવે છે કુવાડવા. આવી ગયું છે કુવાડવા. થોડા આગળ જઈશું એટલે બામાબોળ. અત્યારે અમે એક્ઝેક્ટ કુવાડવા ક્રોસ કરી રહ્યા છીએ. અહીંના પેંડા બહુ જ વખણાય છે. જો તમે આ સાઈડ આવતા હો તો અચૂકથી એકવાર ટ્રાય કરવા વિનંતી. જો ચોમાસાની સિઝન હોવાના કારણે કેવી કુદરતી નજારાઓ સરસ લાગે છે, આપ જોઈ શકો છો. હજી પણ અહીંયા નેશનલ હાઈવેનું કામ થોડુંક બાકી છે, એટલે થોડોક રોડ ડિસ્ટર્બન્સ હોય છે. અત્યારે પૂરા ગુજરાતમાં એકદમ હરિયાળી છે, લીલોતરી. આ છે અમારી નાની છોકરી ધ્વનિ. આ છે મારો છોકરો કૃષ્ણ. અને અમે જઈ રહ્યા છીએ ચરિયા મહાદેવ. તો સ્ટે ટ્યુન, અમારી સાથે જોડાયેલા રહેજો. અમને લોકોને ફરવું બહુ ગમે છે, એટલે અમે ફરીએ છીએ. તો તમે પણ અમારી સાથે આનંદ લ્યો આ વિડીયોનો. કુદરતી નજારો બહુ જ સરસ છે. વરસાદ આવે એવું લાગી રહ્યું છે. એકદમ સરસ રોડ છે, મજા આવે છે. અત્યારે અમે બામણપોર પણ ક્રોસ કરી ગયા છીએ.
જુઓ મિત્રો, હવે અમે આવી ગયા છીએ ચોટીલા. હવે અહીંથી અમારે સિટીમાં અંદર ડાબી સાઈડ જવાનું છે અને ત્યાંથી અમારે તરણેતર થાનવાળો રોડ લઈને ચરિયા મહાદેવ જવાનું છે. જો અમારી જમણી સાઈડ છે જલારામ મંદિર. જય જલારામ. હવે અમે અંદર સિટીમાં આવી ગયા છીએ ચોટીલામાં. આપ જોઈ રહ્યા છો ટ્રાફિક છે ગાયનો અહીં. ચામુંડામાંનો જયકારો કરીને હવે અમે સિટીની બહાર નીકળી ગયા છીએ. હવે અમે જઈ રહ્યા છીએ નવા ગામ તરફ. હવે રોડ સિંગલ પટ્ટી થઈ ગયેલ છે. આ સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે 119. જો કુદરતી નજારાઓ, વરસાદ હોવાના કારણે जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम बचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम વાહ, શું કુદરતી નજારા છે. એકદમ હરિયાળી હરિયાળી આપ જોઈ શકો છો. રોડની બંને તરફ એકદમ લીલોતરી છે. બહુ સરસ વાતાવરણ છે દોસ્તો. તમારી પાસે જ્યારે પણ ટાઈમ મળે તો પોસિબલ હોય તો આવી રીતે કુદરતી વાતાવરણમાં ફરવા નીકળી જાઓ. તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે, મન પ્રફુલ્લિત થશે. જીવનમાં આવ્યા છો તો કંઈક જોતા જાઓ. જો આ છે સુરત દેવર. અમે વર્તિખેલે અહીં પણ આવવાના છીએ મિત્રો. હજી અહીંથી 4-5 કિલોમીટર છે નાવા ગામ. નાવા ગામથી અમારે ડાબી સાઈડ વળવાનું આવશે. દોસ્તો હવે રસ્તામાં આવશે નવા ગામ. અહીંથી ચરિયા મહાદેવ મંદિર તરફ જવા માટે ડાબી સાઈડ વળશું. રસ્તા થોડાક વાંકા ચૂકા અને જંગલમાંથી પસાર થશું એવું આવશે. ટૂંકમાં ફોરેસ્ટ વિસ્તાર આવશે જેમાં કુદરતી નજારાઓ બહુ જ સરસ લાગશે. જો હવે આપણે ડાબી સાઈડ વળી ગયા છીએ અને હવે એકદમ સિંગલ પટ્ટી રોડ ચાલુ થઈ ગયો છે ચરિયા મહાદેવ મંદિર તરફ જવા માટે. જો આ દ્રશ્ય જોઈને મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે. એકદમ સરસ કુદરતી વાતાવરણ છે અને એકદમ નિર્મળ શાંતિ છે. હવે આપણે થોડીક જ દૂર છીએ મહાદેવ મંદિરથી. શું નજારા છે. અહીં તમે બેસો, તમે 1-2 કલાક આરામથી બેસો, તમને મજા જ આવ્યા રાખશે. જુઓ નજારા દોસ્તો. હવે અમે નિયર બાય છીએ મહાદેવ મંદિર તરફ. બહુ જ સરસ વાતાવરણ છે, એકદમ કુદરતી. ગવર્મેન્ટે રોડ પણ થોડો કરી નાખ્યો છે સારો એવો. એકદમ સરસ નજારા છે.
દોસ્તો અમે પહોંચી ગયા છીએ, આપ જોઈ શકો છો સામને દેખાય છે ચરિયા મહાદેવ મંદિર છે, બહુ જ પ્રસિદ્ધ છે અમારા ગુજરાતમાં. સાતમ આઠમ જ્યારે સૌરાષ્ટ્રમાં હોય છે ત્યાં અમે બધા અહીંયા બહુ જ ફરવા આવે છે લોકો. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ દોસ્તો. અમારી સાથે તમે પણ દર્શન કરી લ્યો અને જય મહાદેવ બોલતા જાજો. અને અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય મહાદેવ, ચરિયા મહાદેવની જય હો. જુઓ દોસ્તો આ રીતનું છે મંદિર, બહુ સરસ છે. આજે રવિવારનો દિવસ છે, શનિવારનો દિવસ છે. જય મહાદેવ. એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું મંદિર છે. અને આમાં મંદિરમાં જે શંકર ભગવાનનું જે ઓલું છે ને શિવલિંગ, તેમાં જે પાણી પડે છે ને એ પણ કુદરતી ઝરણા દ્વારા જ પડે છે. જો મિત્રો દર્શન કરો અમારી સાથે તમે પણ. જય ચરિયા મહાદેવ. દોસ્તો મિત્રો અમારી આ રાજકોટથી ચરિયા મહાદેવની યાત્રામાં તમને જો ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. હવે પછી અમે અહીંથી પાછા બેડિયા બેલી જવાના છીએ, એનો પણ હું તમને વિડીયો શોર્ટ ટાઈમ જ મૂકીશ. અને ત્યાંથી પછી અમે સુરત દેવર. તો મારા હજી 2 વિડીયો આવશે આ પછીના, એ પણ તમે જોજો. જો આ છે કુદરતી દ્રશ્યો માટેનું સેલ્ફી પોઈન્ટ છે ઉપર, એ પણ તમને દેખાડી દઈએ અમે. બહુ સરસ જગ્યા છે. ગુજરાતમાં રહેતા લોકોને ખાસ વિનંતી, જો તમારી પાસે ટાઈમ હોય તો આ જગ્યાનો અચૂક મુલાકાત લેજો. તમને અહીંયા બહુ જ મજા આવશે. આ છે સેલ્ફી પોઈન્ટ. અહીંથી પાછા બેકગ્રાઉન્ડમાં બહુ જ સરસ દેખાય છે, તો તમે ફોટા પાડો તો પણ સારા લાગે એ રીતનું આખું આ કામ છે. તો મિત્રો અહીં આવો, ફરો. અને અહીંના લોકો જે નાના હોય એને થોડોક રોજગાર પણ આપો, કારણ કે તમે કંઈક અહીંથી વસ્તુ લેશો તો તેમને પણ 2 પૈસા મળશે અને તેમનું પણ ઘર ચાલશે. મોલમાંથી ને એમાંથી તો આપણે લેતા જોઈએ છીએ, પણ આવા નાના લોકો પાસેથી પણ વસ્તુ લેવી જોઈએ, જેનાથી બધાને રોજગારી મળે અને એમના પણ છોકરાઓને સરસ જીવન વિતાવે. દોસ્તો મારી આ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. હર હર મહાદેવ.